તો દીપકની ગાડી સામે ડાયરેક્ટ ગાડી ટચ થાય ઓલા બે લોકોની. 5 દિવસ પહેલા આઈબીએ મને કીધેલું કે સુદાનભાઈ આવું થશે. મેં કીધું શું થાય? અહીં કે ઘાસ કાપવા માટે રાજનીતિ મળી દે વગર બધાને પોતાની નોકરીઓ વાલી હોય છે, પણ અમે ખોટું કોઈનું નથી કરતા એનો અર્થ એ નથી. અને દારૂ નાડાની મને બધી લિસ્ટ આપો, હાલો આપણે રેડ કરીએ. તમે કોણ કોણ બુટલેગર છે આપણે બધી ડિટેલ કઢાવું. ખંભાળિયા તાલુકામાં કેટલા બહારના માણસો તમે જે કામ સબ ઇન્સ્પેક્ટરને બોલાવો ને ભાઈ. એ તો એને કીધું છે ને, સ્ટાફ જ બોલાવે ને, આપણે તો એને કઈ રીતે બોલાવી. તમારી પાસે પોલીસ વેરિફિકેશન કેટલા બહારના માણસોનું છે ખંભાળિયા તાલુકાનું? તમે નામ જો 10 દિવસ પહેલા દીપકનું પોલીસ વેરિફિકેશન કર્યું તો બીજા માણસો ગામો ગામ કામ કરે છે, કંપનીઓમાં કામ કરે છે, તો એનું પોલીસ વેરિફિકેશન પુરાવા જોતા હોય તો હું 1000 હું પુરાવા દઉં. તમે કેટલા હજાર માણસો કામ કરે છે? લેખિતમાં ફરિયાદો એટલી છે. આ લોકોએ 2 જણાને ઊભા કરી એની સ્કૂટી ને કીધું કે તમે વાંગાને મારવાનો છે, તોડાવડાવ્યું અને પેલો ફરિયાદ કરવા અહીંયા આવ્યો છે અને એની સામે ફરિયાદ કરી નાખી. અને એ સુદાન ગઢવીના એરિયામાં ક્યાં દારૂના અડ્ડાઓ ને મટકાન બટકાન બધાનું એસપી વેસપી ને બધાનું હું ઉપાડીશ. આમાં બનાવ કેટલા આ ફરિયાદ કેટલા નંબરની છે? અંડર સેક્શન FIR નંબર બીજું કયું છે આપણા સ્ટાફમાં? સાંજે કોણ હતું કાલે? કમ્પ્લેન રામસિંહ ચાવડે. યાર અમે તમારું આટલું રાખતા હોઈએ, તમને અમે બચાવતા, અમે કોઈને રોટલો ભણાવવા માંગતા નથી. અને આવી રીતે હાથા બનશો તો રોટલો અપડો વાર નહીં લાગે. તમારા દીકરા દીકરીઓ પછી અમારી પાસે આવશે કે સાહેબ હવે અમે પાછી કેટલી લો ફરિયાદ. આમાં જોતા કેટલા વાગે આ ફરિયાદ નોંધી છે? કેટલા વાગે? તમે સબ ઇન્સ્પેક્ટર ને બોલાવી લો ભાઈ. ક્યાં છે કે નથી સબ ઇન્સ્પેક્ટર? બોલાવાનું PSI. અમે છે ને 7:30 વાગ્યાની છે. હું 12 વાગ્યા સુધી હું ખુદ અહીં હાજર હતો. મને કે હજી દાખલ થશે, દાખલ થશે. 8 બીજી ટ્રાય મારો, બીજી ટ્રાય કરો તમારા મહેમાન બની. લોકશાહી દેશમાં છે કે ઇતિહાસશાહી છે કઈ ખબર નથી. નહીં કરવાનું હોય 2-5% રાખવાનું હોય, એટલી રીતે ના રાખવાના કે ધૂળધાણી બધાની થઈ જાય. બધાની નોકરીઓ જોખમમાં મુકાઈ જશે. કોર્ટ અદાલતમાં શું કહેશો તમે? તમને ખબર છે મારી પાસે કેટલા પુરાવા છે આના? તમારી એકેની નોકરી નહીં રહે આમાં. તમે દુખી થાઓ. અને એસપી પોતે એસપી ની સામે આમાં કાર્યવાહી થશે. એસપી શ્રીને મેં કાલે ફોન કરેલો છે. અને માત્ર અહીંયા નથી બન્યું, ગુજરાત સૌરાષ્ટ્રના 6 જગ્યા ઉપર બન્યું છે. સેમ મોડસ ઓપરેન્ડી. અત્યારે હું 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને બધા ખુલાસા કરવાનો છું, પણ તમે હું કામ આમ બધા માટીમાં આવી જાવ છો? બાકીના પોલીસનું તો ગોળી લઈશ. તમે યાર, તમે બધા સારા વ્યક્તિઓ છો, આપણા પરિવારના સભ્યો છો, અને આવી રીતે તમે આવી રીતે કોકના ભરોસે કરશો તો હેરાન થઈ જશો બધા. માણસો ઉભા કરો, ફરિયાદ લખાવડાવવા માટે એને કહો, ધમકી મારો, ફરિયાદ લખાવડાવે. અહીંયા ફરિયાદ લખશે કોઈ? અને જે જગ્યાએ ઘટના બની છે ત્યાં ડાયરેક્ટ આ શું આ નામ